અમારે ધવલભાઈ પટેલ દાણા બજારમાં આવેલા હતા. અમારે કઈ પેલું એ લોકો આવેલા મળે નહીં, કોઈ પણ એટલે કોઈ પણ આવ્યું નથી. અહીંયા પાણીનો પણ ભાવ નથી પૂછતા કે નથી બિસ્કિટનો પણ. અમારે તો છો અમારા ખાવા માટે અમારા છોકરા લોકોને અમે માર્યા છે, પાણી પીવા ને ખાવા માટે. એટલે એ લોકો આવવાની એ લોકોની ફરજ ને, પાણી હોય ત્યારે નહીં આવી શકે. પાણી ઉતરી જાય પછી તો તમે આવી શકે ને. ધવલભાઈ પટેલ દાણા બજારમાં જઈ શકે તો વાવડી એરિયામાં કેમ નહીં આવી શકે? અમે માણસ કે અમે હું છે સકારામ દાદાનું મંદિર, સકારામ દાદાનું મંદિર આ કોઈ આવતું જ નથી ને કઈ ને કઈ અમને સુવિધા મળતી નથી. અમારું બધું જ જતું રહેલું છે. દાદાનું મંદિર કોઈ નહીં આવે. પાછળ કોઈ નથી આવતું બોલાતો નહીં. એ દાણા બજાર વાળા લોકોને તો બધું મળી જાય. અમારા જેવા ગરીબ લોકોને કે શું મળશે? અમે તો ઘર કામ કરવા જાય, લોકોને વાહન ડુકડા કરીને લાવીએ, પેલું કરીએ ને ખાઈએ ને અમારા કોયરા લોકોને કરીએ. આટલા પાણીમાંથી અમે છોકરા લોકોને તે ખાવા માટે બહાર કાઢ્યા છે. તો એ લોકોની શું ફરજ આવે? પાણી પેલું કરે ત્યારે આવવું પડે ને. એ લોકોએ પાણીની બાટલી ને બિસ્કિટ નું પાકીટ બી લાવતા ને તો અમે કઈ નહીં કહેવાનું કે એટલો બી અમને આશરો મળશે. અમે ખાલી એટલું જ માંગતા હતા પણ એ લોકોની ટેબી અમારે મળે. અમારા ગામમાં એ લોકો હવે આવવાનું જ નહીં. હવે વોટ આપવાનો છે નથી હવે કોઈ પણ હોય અમારી પાસે. એટલે અમે લોકો ડરવાના જવાબ લઈને મારવાના જ હવે તો અમે કઈ કરવાના નહીં. અમે લાવેલા ને એ લોકો અમારી જ પરિસ્થિતિ આવી માં જોઈ તો કોણ અમને જોવાનું? એટલે અમારા તો ગરીબોનું કોઈ બેલી મળે જ નહીં. હવે એમ જ સમજવાનું ભગવાન જ અમારો બેલી. ખાવાનું વાળા બી ત્યારે કોઈ આવતું નહીં ઉઠું. 3 દિવસ પછી આવ્યા છે. 3 દિવસ પછી સવારથી ઘરના કઈ કામ પણ નથી કર્યા. અમે સવારથી આ ન્યૂઝ વાળાની સાથે લાગ્યા છે. અમારા સ્થાનિક એરિયાના જે છોકરાઓ છે એમને ન્યૂઝ વાળાને બોલાવ્યા છે અને અમે આ ન્યૂઝમાં આજે આ માહિતી આપી રહ્યા છે. ત્યારે તંત્ર દોડતું થયું છે અમારા માટે. નથી અમે ચા પીધી, અમને 3 દિવસથી. મારું ઘર તમે જોઈ શકો છો, કેટલી ખરાબ પરિસ્થિતિ છે. આજે કુદરતી આફત આવી ને રેલ આવી તેમાં બધાનું જ ઘર સાફ થઈ ગયું છે. કઈ બાકી રહ્યું નથી. ખાવા પીવાનું કે ઓઢવા પાથરવાનું કે બેસવાનું કે કઈ નહીં. આવી પરિસ્થિતિ, આવા ઘરમાં કેવી રીતના બેસીએ, કેવી રીતના સૂઈએ અને ક્યાં જઈએ? અમે 3 દિવસથી પાણીમાં ફસાયેલા, પતરા ઉપર ચડીને બેસેલા હતા કે ના કોઈ અમને બચાવવા આવી શકે કે નહીં કોઈ કરી શકે. તો બી જઈતે અમે ત્રીજે દિવસે પાણી ઉતર્યું ત્યારે અમે પતરા પરથી ઉતરીને બહાર ગયા ને ભીના જ કપડાં. કોણ સહાય આપે ને કોણ મદદ થાય? અમારા વોર્ડના મેમ્બર થઈને અમે એમને આજે ફોન કરીને સહાય માટે કીધું તો અમને જવાબ શું આપ્યો કે અમારી પાસે ટાઈમ નથી. તો તમારી પાસે ટાઈમ નથી તો પછી અમે કોની પાસે મદદ માંગીએ? અમારો વોર્ડ નંબર 5 લાગે. અમે રાજા ભાનુશાલીને ફોન કરેલો પણ રાજા ભાનુશાલીનો જવાબ મને એવો મળ્યો કે અમારી પાસે ટાઈમ નથી. તમને વોટ જોઈતો હોય તો તમે ઘરે ઘરે આવીને તમે વોટ માંગવા માટે ગલી ખૂચામાં ખાડો કિચડમાં આવીને તમે વોટ માંગો ત્યારે તમને ટાઈમ મળે. ને આવી પરિસ્થિતિ આજે અમારી છે તો તમને ટાઈમ નહીં મળે. અમે ઘરકામ કરીએ, શેર લાવીને શેર ખાઈએ. હવે અમે ક્યાં લેવા જઈએ ને ક્યાં ખાવા જઈએ ને શું કામ ધંધો કરીએ? અમે કામ ધંધો કરશું તો બી અમારું વરસ જશે તો બી અમારું આ ઘરનું સાધન સામગ્રી કઈ આવવાની નથી. અમારું ઇલેક્ટ્રિકથી લઈને બધું ઘરનું ખાવા પીવાનું, અનાજથી માંડીને કપડાં લત્તાથી માંડીને ડોક્યુમેન્ટ્સ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, બેંકની ચોપડીથી માંડીને બધું ખલાસ થઈ ગયું. કઈ રહ્યું જ નહીં. ને સરકાર જયારે ફોર્મ ભરવા આવશે ત્યારે કહેશે કાગળ લાવો. કાગળ હોય તો અમે આપવાના ને. અમારા નાના નાના છોકરાઓને દફતર, ચોપડા, કપડા બધું ખલાસ થઈ ગયું. છોકરાઓને તો અમે કેવી રીતના એ કર્યા છે તો અમારું મન જાણીએ. છોકરાઓને મારીને 3 દિવસ રાખ્યા કે પાણી માંગે, ખાવાનું માંગે, ક્યાંથી લાવીને આપીએ? આવી પરિસ્થિતિ છે અમારી આજે. હું વોર્ડ નંબર 5 માં રહું છું અને અમારી હાલત બહુ જ ખરાબ છે. અમે 3 દિવસથી ઘરના ઉપર પતરા પર બેસેલા હતા. અમને કોઈ બચાવવા માટે આવ્યું નહીં. અમને ટેવું જ લાગ્યું કે અમારા હવે બચ્યા જ નહીં, કેમ કે અમને ખાવા પીવાનું કંઈ મળ્યું નથી ને અમને હજુ સલત કોઈ જોવા નથી આવ્યું. અમે ભીના કપડામાં હતા. 3 દિવસથી ભીના કપડામાં જ છે. હજી સુધી અમારા સુધી કંઈ કપડાં, ખાવા પીવાનું કંઈ આવ્યું જ નથી. અને અમારી ઘરની હાલત એટલી ખરાબ છે કે અમે ઘરમાં જઈ નથી શકતા. હવે ઘરમાં કંઈ બચ્યું જ નથી ને અમે કેવી રીતના લાવવાના ને કેવી રીતના કરવાના? અમે તો 2 ઘર થઈ ગયા. અમારા બધા ડોક્યુમેન્ટ્સ બી જતા રહ્યા. અમારા પાસે ખાવાના પૈસા નથી. ઘરમાં કંઈક મળે જ નહીં ને નાના છોકરા લોકોને અમે બેસાડી મૂકેલા. એ લોકોને બી પાણી, ખાવા પીવાનું કશું જ નથી મળ્યું. અમે તો એકદમ જ લાચાર થઈ ગયા અને અમને કોઈ હજુ સુધી જોવા નથી આવ્યું. ફોન કરે તો અમને એવો જવાબ આપે છે કે અમારી પાસે ટાઈમ નથી ને અમે આવતા નથી એમ કરીને. તો બીજી બધી જગ્યા પર તમે બચાવવા માટે ગયા, જેની પાસે છે તેની પાસે ગયા, રૂપિયા વાળાની ઘરે ગયા, તો અમારા ગરીબ માણસની ઘરે કેમ નહીં? અમે ગરીબ માણસ ક્યાં જવાના? અમારે તો કોઈ મળે જ નહીં. ગરીબ માણસ તો જાતે જ લાવીને જાતે જ કરીને રહેવાના.
અમને એટલી સહાય આપો કે અમે કઈ આગળ જઈએ અને અમે આગળ ખાઈ પી શકીએ, એટલું તો કરો. કઈ એટલું બી નથી કરતા. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिलें।